અયોધ્યામાં રામ મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રવાસન ક્ષેત્ર માટે ઉજળી તકો લાવ્યું છે। પ્રવાસીઓને આકર્ષવા માટે ટૂર ઓપરેટરો અયોધ્યા માટે ખાસ પેકેજ ઓફર કરી રહ્યા છે। રામ મંદિર વૈશ્વિક ઓળખ બની હોવાથી સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓમાં પણ અયોધ્યાના પેકેજ બુક કરાવવા ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદથી અયોધ્યાની સીધી ફ્લાઇટ હોવાથી માર્ચ સુધીના બુકિંગમાં ધરખમ વધારો નોંધાયો છે। ત્યારે 5 રાત્રિ અને 6 દિવસનું ફ્લાઇટ સાથેનું પેકેજ 25,000 રૂપિયા છે, જેમાં 25 જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીના બુકિંગમાં વધારો જોવા મળ્યો। 2 નાઇટ અયોધ્યામાં અને 2 નાઇટ કાશીમાં હોવાના પેકેજની પણ માંગમાં વધારો જોવા મળ્યો છે। શિવ અને રામના ભવ્ય મંદિર સાથે હવે પ્રવાસનને પણ વેગ મળી રહેશે। સનાતન ધર્મ સાથે જોડાયેલા સ્થળ હોવાથી વિદેશના લોકોમાં પણ ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે। 22 તારીખે રામલલ્લા જ્યારે અયોધ્યામાં બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે વૈશ્વિક ઓળખ બની ચૂકેલો રામ મંદિર માટે દેશ વિદેશથી ખૂબ મોટી સંખ્યામાં અત્યારે ઇન્ક્વાયરી આવી રહી છે। અને ખાસ કરીને વાત કરીએ તો અયોધ્યા, છપૈયા, વારાણસીની સર્કિટ અત્યારે હાલ આપણને લોકો ડિમાન્ડ કરી રહ્યા છે। ખાસ કરીને અયોધ્યા સાથે વારાણસી, 2 નાઇટ અયોધ્યા, 2 નાઇટ વારાણસી માટે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ 25 તારીખ પછી બુકિંગ કરાવી રહ્યા છે અને આવનાર માર્ચ મહિના સુધી આનું બુકિંગ અત્યારે હાલ ટૂર ઓપરેટરો પાસે ખૂબ મોટી સંખ્યામાં બુકિંગ આવી રહી છે। ખાસ કરીને અમદાવાદથી સીધી અયોધ્યાની ફ્લાઇટ હોવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં અહીંથી અયોધ્યા પ્રવાસીઓ જવા માટે બુકિંગ કરાવી રહ્યા છે। અયોધ્યા સાથે વારાણસીની જે ટૂર પેકેજ છે, 2 નાઇટ વારાણસી, 2 નાઇટ અયોધ્યા અને પ્રયાગરાજ, આ અત્યારે હિટ સર્કિટ ચાલી રહી છે। ટોટલ 5 દિવસની સર્કિટ અમદાવાદથી અમદાવાદ લગભગ 25,000 થી 30,000માં હોટેલ, ટ્રાન્સપોર્ટ, રહેવા જમવા સાથેની ટૂરો દરેક ટૂર ઓપરેટરે અત્યારે લોન્ચ કરેલી છે। ફોરેનર્સની વાત કરીએ તો એમને સનાતન પ્રત્યે ક્યાંકના ક્યાંક આપણે જોઈએ કે વિશેષ એમને જાણવાની ઉત્સુકતા અને હિન્દુ ધર્મ સાથે જોડાયેલું મંદિર હોવાના કારણે પણ વૈશ્વિક પ્રવાસી જ્યારે ઇન્ડિયામાં આવતો હોય છે ત્યારે એ હેરિટેજ માટે આવ્યો હોય, પિલિગ્રિમ્સ માટે આવ્યા હોય કે માઉન્ટેન ટૂર માટે આવેલો હોય કે એડવેન્ચર ટૂર માટે આવ્યો હોય, પણ એ અચૂક રામ મંદિરની મુલાકાત લેવા માટે ટૂર ઓપરેટરો પણ એમને પ્રેરતા હોય છે અને સાથે એમની પોતાની ઈચ્છાશક્તિથી પણ ઘણા ટૂર માટે અહીંયા પધારતા હોય છે।